આજના દિવસે ટોપ સ્ટોક્સમાં સૌથી પહેલાં ઇન્ફોસિસની વાત 18,000 કરોડનું 1800 પ્રતિ શેરનું અહીંયા બાયબેક આવ્યું છે. ત્યારબાદ સ્ટોકમાં આજે તેજી છે એટલે એના પર એક ફોકસ રાખવાનો. NBCCને એક 3,700 કરોડનો ઓર્ડર મળ્યો છે જયપુર એરપોર્ટ પાસે વિકાસના કામો માટેનો, એટલે અહીંયા જે એક તેજી છે. આ ઉપરાંત લોઢા ડેવલપર્સ પર નજર રાખવાની. 30,000 કરોડનો એક MOU કર્યો છે મહારાષ્ટ્ર સરકાર સાથે ડેટા સેન્ટર બનાવવા માટેનો, એને લઈને અહીંયા તેજી છે. આ ઉપરાંત મેરિકો આજે થોડોક દબાણમાં છે. તેમણે HW વેલનેસ નામની કંપનીને 138 કરોડમાં અધિગ્રહણ કર્યું છે, પરંતુ સ્ટોકમાં આજે થોડુંક દબાણ હતું. ભારત ફોર્જ અહીંયા બે અપડેટ છે. UAEની કંપની પાસેથી ઓર્ડર મળ્યો છે અને યુકેની કંપની સાથે કરાર કર્યા છે, એને લઈને આજે થોડી ઘણી તેજી સ્ટોકની અંદર આપણને જોવા મળી રહી છે. પરંતુ ખાસ આજે JBM ઓટોની અંદર એક ધ્યાન રાખવાનું, 7% તેજી છે. કંપનીને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન પાસેથી $100 મિલિયન ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે, ખાસ કરીને ઇલેક્ટ્રિક બસની કેપેસિટી વધારવા માટે. અને છેલ્લે NLC ઇન્ડિયા કાબિલ સાથે MOU કર્યા છે, એને લઈને NLC ઇન્ડિયા પણ આજના દિવસે તેજીમાં છે. તો આ બધા સ્ટોક પર આજે ખાસ નજર રાખવાની.